મહાદેવર જય જલારામ મિત્ર. તો કેમ છો મિત્ર? તમે બધા મજામાં છો? કારણ કે મારો વિડીયો જો બધા મજામાં છો. તો ફરીથી મારા ભાંગા જેવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાને. જય શ્રી રામ. તો મિત્ર સવારના વાગી ગયા છે 6:30 અને હું જાઉં છું અત્યારે મહાદેવના મંદિરે લોટો ચડાવવા. કેમ કે આજે છે અમાસ અને હું આખો મહિનો રહું છું, એટલે છેલ્લે દિવસે મહાદેવને લોટો ચડાવવાનો હોય, પીપળે પાણી ચડાવવાનું હોય, તો હું જાઉં છું મહાદેવના મંદિરે, હું ને મારો ફ્રેન્ડ. તો કન્ટિન્યુ. અને મિત્ર આજથી લઈ અને 30 દિવસ સુધી નવા લોંગ વ્લોગ જોવા મળશે. તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. મારી યુટ્યુબ ચેનલનું નામ છે ગૌતમ ભાનુશાલી. આજે ઉઠી ગયા છે એને મારે વાત કરી. ચાલો હું જાઉં છું મંદિરે જાઉં છું. ઓકે હાલો ભાઈ, આવીને વાત કરું. જાઉં છું મંદિરે. समझ रहे हो आप समझ रहे हो? ભલે ભલે હાલો બાય. હા બાય. હા હજી એમ તો નિંદરમાં છે. એ સવારના 5 વાગે ઉઠી જાય ને આપણે એ તો પોસાય નહીં. આજે મંદિર હતું ને અમારો ભાઈબંધ આવી ગયો ઉપર. ઈયોની દૂર નાખ્યો. સવારના પોરમાં વહેલો આવી ગયો. જો ભાઈ ગયો, હું બાયણું ખોલવાનું આવ્યું ત્યારે. ચાલો જલ્દી હું લોક મારી દઉં અને હું તમને મળું રસ્તામાં. તો મિત્રો ખાલી આજનો તમે નજારો જોઈ શકો છો. સવારના 6 વાગ્યાનો નજારો આવો હોય છે મિત્રો અમારા જામનગરમાં. આપણે તો કોઈ દી એટલા વહેલા ઉઠ્યા નથી. તો હવે જાઉં પહેલાં ભાઈબંધને તેરવા અને પછી જશે ત્યાંથી મંદિરે. તો કન્ટિન્યુ. હમણાં ભાઈબંધ છે ને એના ઘરે આવી ગયો છું અને એ મને સવારના 5 વાગ્યાનો ફોન કરે છે ને અત્યારે વાગ્યે 6:15 ને હું ઘરે આવ્યો તો હવે જોઈ શું બોલે છે. નારાજ નથી થઈ ગયો ને? આવ્યો નહીં, વરણ માર્યું તોય એકવાર પાછું વરણ મારી દઉં. હાલો કે હાલો, આટલી વાર ના લાગે. આવ્યો તો ખરા, અવાજ આવ્યો. બાયણું ખોઈ લોકો કે કંઈક પેલા જ ઈશારો તો કરી દીધો છે. આટલી વાર લાગે? હા તો આપણે 4 વાગે જાઉં તું, પણ તું મને કેટલા વાગે? 5 વાગે ફોન કર્યો તો ત્યાં 6:15 તો વાગે જ ને. કેટલા વાગે ઉભો? કોને ફોન કર્યો તો? 5 વાગે જવાનું હતું આપણે. ફોન કોને કર્યો તો? એમને કેટલા વાગ્યા ત્યારે? જો ટાઈમ દેખાડે છે. ફોન કેટલા વાગે કોને કર્યો તો? હા ઈ તો બરાબર. ગાડી કાર મોડું થઈ ગયું એટલે બાત કાચી કરી નાખી. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. તો ફાઇનલી હું અને મારો ભાઈબંધ નીકળી ગયા સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા. તો કન્ટિન્યુ મહાદેવ. તો હું આવી ગયો સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા અને ત્યાં મોબાઈલ લઈ લાવું નથી, તો હું તમને બહારથી તમે સિનેમેટિક તમે જોઈ શકો. પછી આવી ગયો મિત્ર કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે. ત્યાં અંદર દર્શનની છૂટ છે, તો તમને દર્શન પણ કરાવું.
ફાઇનલી મિત્રો હું આવી ગયો ઘરે અને વાગી ગયા છે તમે જોઈ શકો છો 9:15 વાગી ગયા અને હું ગયો તો કેટલા વાગે 6:30 વાગે અને વાગી ગયા 9:15 કારણ કે થોડું કામ પણ હતું અને દાદી લખે છે અત્યારે રામ 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 જો શું કરો છો શું લખો છો જ્યાં લખે રામ રામ કેટલા હોય કેટલા પાના હોય કેટલી બુક લખી 15 બુક લખી મહાદેવર સવારના વાગ્યા 11:10 થઈ ગઈ એટલે થોડુંક એડિટિંગ કરી લીધું હમણાં વ્લોગ આવી જશે એ આવશે મારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ગૌતમ વીકે ફેન એમાં તમે જઈ અને એ વિડીયો જોઈ આવજો મંદિરે દર્શન કર્યા અને વગેરે વગેરે તમને કહીશ ને તમે જોઈ આવજો અને પછી થોડુંક કોઈને કહેતા નહીં થોડુંક અડધી કલાક જેટલું ઝોલું ખાઈ લીધું મીન્સ કે સુઈએ લીધું क्या सोच है रे तेरी હવે જાઉં છું ઓફિસે કારણ કે ઓફિસ તો ચાલુ જ છે તો ઓફિસે જલ્દી જાઉં તો કન્ટિન્યુ તો ફાઇનલી આવી ગયો છું ઓફિસે અને હવે હું થોડું કામ કરીશ ને હું તમને મળીશ બપોરે તો ફાઇનલી મિત્રો હું નીકળી ગયો છું ઘરે જમવા જવા માટે ને વાગી ગયા 3:30 તો ભાવ ઘરે જમવા પહેલાં તો ઘરે જઈને સૂઈ જઈશ કારણ કે નીંદર આવે છે સવારના ઉઠવાની ટેવ નથી અને ઉઠી ગયો છો અને જામનગરની ટ્રાફિક તમે જોઈ શકો છો કાકા હમણાં મોયા થઈ જાય એના ખબર છે ત્યારે શું હાલત થઈ જાય અહીંયા એક્સિડન્ટ પછી તો મિત્ર ફાઇનલી હું આવી ગયો ઘરે અને ડાયરેક્ટ બેસી ગયો જમવા અને આજે જમવામાં જો શ્રીખંડ એકટાણું જો શ્રીખંડ ચોળીનું શાક બટેકા અને પૂરી આ છાશ અને આ બાહુબલી અને આ પાપડ હું આવી ગયો કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે તો આરતી ચાલુ છે અને આરતીનો તમે પણ લાભ લ્યો
મહાદેવ હર. તો ફાઇનલી આવી ગયો છું ઘરે અને વાગી ગયા છે કેટલા એ તમે જરાક જોઈ લેજો મિત્રો. રાતના વાગ્યા છે મિત્ર 1:30 વાગી ગયો. અને આજે શ્રાવણ મહિનો છેલ્લો દિવસ હતો અને હું 30 દિવસ કાશી વિશ્વનાથ મંદિરે સેવા કરું છું. મીન્સ કે થોડું કામ હોય અમે પૂરું કરી છે. અમારું આખું ગ્રુપ છે. તો હવે વ્લોગને એડ કરી નાખું. વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મહાદેવની કોમેન્ટ કરજો. તો બાય.